હેલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે નિયત બાયસ પરિપથની થિયરી ભણ્યા. કલેક્ટર બેઝ બાયસ પરિપથની થિયરી ભણ્યા. ત્યારબાદ એમીટર બેઝ બાયસ પરિપથ ભણ્યા. વિદ્યુત વિભાજક થિયરી ભણ્યા. હવે આપણે જે થિયરીની અંદર જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલની આપણે થોડી માહિતી લેવાની છે. એ બધા એક્ઝામ્પલ આપણે ગણવાના છે એક એક. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જો બુક હોય તો બુકની અંદર જોજો. બુકની અંદર તમને અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે આપણા ચેપ્ટરના. તો એક્ઝામ્પલ જુઓ. તો અહીંયા આગળ થિયરી પ્રમાણે અહીં જોઈએ તો નિયત બાયસ પરિપથમાં અહીંયા એક એક્ઝામ્પલ તમને આપેલું છે. આપણે બધા એક્ઝામ્પલ જોઈ લઈશું આજે, અને એના પછી આપણે થોડા વિકલ્પો પણ જોઈશું. ત્યારબાદ આપણું આ ચેપ્ટર ક્લોઝ થઈ જશે. બરાબર છે? ત્યાં સુધી આપણે આ એક્ઝામ્પલ જોઈ લઈએ. તો પહેલાં ઉદાહરણ નંબર 1 છે, જુઓ. તમને કોઈ વસ્તુ, હું દરેક વસ્તુ તમને ઝૂમ કરીને બતાવીશ. બરાબર? હવે અહીંયા આગળ ઉદાહરણ નંબર 1 જુઓ. નિયત બાયસ પરિપથમાં ઉપયોગમાં લીધેલ ટ્રાન્ઝિસ્ટરમાં બીટા ઇઝ ઇક્વલ ટુ 200 છે. બીટાની કિંમત 200 છે. તેમજ પરિપથ માટે આઈસી બરાબર 2 મિલી એમ્પિયર, વીસી બરાબર 4 વોલ્ટ. તો લોડ અવરોધનું મૂલ્ય 1 કિલો ઓહમ હોય તો બેઝ અવરોધ આરબીનું મૂલ્ય શોધો. તો એસઆઈ ટ્રાન્ઝિસ્ટર માટે, એટલે કે સિલિકોન ટ્રાન્ઝિસ્ટર માટે વીબીઈ ઇઝ ઇક્વલ ટુ 0.7 વોલ્ટેજ છે. બરાબર? એટલે બેઝ એમીટર વોલ્ટેજ જે છે એ સિલિકોન માટે 0.7 વોલ્ટ હોય છે. હવે આપણને કઈ કઈ વસ્તુઓ આપેલી છે તો આપણે એનો પરિપથ બનાવી દઈએ. જો આ પરિપથ બનાવ્યો છે, જો તમને કઈ કઈ વેલ્યુ આપેલી છે જુઓ. અહીંયા આગળ આ કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટર બનાવી દીધો. પછી શું કહે છે કે નિયત બાયસ પરિપથ છે, એટલે કે અહીંયા બેઝની અંદર એક અવરોધ અને અહીંયા આગળ એક લોડ અવરોધ અને પછી આ બેટરી. તમને આપેલું છે વીસી બરાબર 4. લોડ અવરોધ કેટલો આપેલું છે? 1. મારે શોધવાનું છે આરબી, આર બેઝ અવરોધ. બરાબર છે? તો અહીંયા આગળ એના અંદર આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીએ. તો જુઓ, કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીએ તો વીસીસી બરાબર આઈસી આરએલ એ શેમાં લાગશે? અહીંયા આગળ વીસીસી બરાબર તમે લખો તો કઈ કઈ વેલ્યુ આવશે આઉટપુટની અંદર? આઈસી આરએલ, આ લોડ અવરોધ આરએલ અને એનું કરંટ છે આઈસી અને વીસીઈ. તો આમાંથી આઈસીની વેલ્યુ મૂકી, આરએલની વેલ્યુ મૂકી, પછી વીસીઈની વેલ્યુ 4 મૂકી દો. તો તમને વીસીસી બરાબર કેટલા મળ્યા? 6 વોલ્ટેજ આઉટપુટ મળે છે. હવે 6 વોલ્ટેજ જો આઉટપુટ વોલ્ટેજ હોય તો આઈબી બરાબર આઈસી અપોન બીટા, એટલે બીટા ઇઝ ઇક્વલ ટુ શું છે? આઈસી અપોન આઈબી. એટલે આઈબીને આપણે કરતા બનાવી દીધા. તો આઈસી કેટલા છે? આટલા છે. બીટા તમને વેલ્યુ 200 આપેલી છે, 10⁻⁵ એમ્પિયર મળે છે. હવે
આ વસ્તુ આપણે ઇનપુટ માટે લગાડીએ કિર્ચોફનો નિયમ. વીસીસી બરાબર આઈબી આરબી વીબી, એટલે આરબી આઈબી અને આ વીબીઈ. તો એના અંદર તમે કિર્ચોફનો નિયમ લગાડો તો અહીંયા આગળ આ પ્રમાણે થશે. તો વીસીસી બરાબર 6 મળે, વીબીઈ બરાબર 0.7 એટલે કે સિલિકોન માટે ફિક્સ જ છે, અને આઈબી બરાબર તમને કેટલા મળે -5. તો આપણને આટલી વેલ્યુ મળશે. હવે અહીંયા આગળ આપણે આની આ જ વસ્તુને અહીંયા શું કહે છે કે આકૃતિમાં બીજા નંબરમાં જુઓ કે આકૃતિમાં દર્શાવેલ નિયત બાયસ પરિપથ માટે ક્યુ બિંદુનું સ્થાન નક્કી કરો અને ટ્રાન્ઝિસ્ટરનો બીટા ઇઝ ઇક્વલ ટુ 100 હોય છે ત્યારે. તો આપણે અહીંયા આગળ તમારે પાસે એક સર્કિટ પરિપથ આપેલો છે જેની વેલ્યુ તમને કહું કે આનો અવરોધ છે 730 કિલો ઓહમ આપેલો છે. પછી વીસીસી, આ વીસીસી તમને 8 આપેલા છે, 8 વોલ્ટેજ. આ અવરોધ છે 2 કિલો ઓહમ લોડ અવરોધ. તો અહીંયા આગળ આપણે જોઈએ આપેલ ટ્રાન્ઝિસ્ટરના ક્યુ બિંદુનું સ્થાન નક્કી કરવું એટલે કે તેમાંથી વહેતા કલેક્ટર પ્રવાહ આઈસીનું મૂલ્ય અને કલેક્ટર એમીટર વચ્ચેના વોલ્ટેજની ગણતરી કરવી પડે. એટલે તમારે બે મૂલ્યો લાવવા પડશે, કે આઈસી લાવવો પડશે અને આ કલેક્ટર અને એમીટર વચ્ચેનું જે વોલ્ટેજ છે એ વોલ્ટેજનું મૂલ્ય તમારે શોધવું પડશે. તો આપણે ઇનપુટની અંદર કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ તો ઇનપુટમાં વીસીસી બરાબર શું થશે, આઈબી આરબી અને વીબીવી. આ બધું તમારે એક વખત રકમ તમારે મોઢે આવી જાય એટલે તમારે જાતે આ બધું ગણતરી કરી દેવાની. ઇનપુટ અને આઉટપુટની અંદર કિર્ચોફના નિયમ તો લગાડી જ દેવાના બંને બાજુ. દેખો અહીંયા ઇનપુટમાં લગાવ્યો, અહીંયા આઉટપુટમાં લગાડ્યો. ઇનપુટની અંદર લગાડી અને આપણે આઈબીને કરતા બનાવ્યો છે. કેમ આઈબીને કરતા બનાવ્યો? કારણ કે આપણને આઈસીની વેલ્યુ શોધવી છે. જો આઈબી મળી જાય તો આપણને બીટા આપેલો છે તો આઈસી બરાબર તમે શોધી શકો. તો જો આઈબી બરાબર વીસીસી માઇનસ વીબી અપોન આરબી. તો અહીંયા વીસીસી 8, વીબી 0.7, આરબી કેટલો આપે છે 730 ઓમ એટલે કે કિલો ઓમ છે એટલે 10⁻³ એટલે 10 માઇક્રો એમ્પિયર તમને પ્રવાહ મળે છે ઇનપુટ બેઝ કરંટ. તો કલેક્ટર પ્રવાહ કેટલો થશે બીટા આઈબી એટલે? તો કલેક્ટર પ્રવાહ 1 મિલી એમ્પિયર બને છે. જો બેઝ કરંટ 10 માઇક્રો એમ્પિયર હોય તો કલેક્ટર પ્રવાહ કેટલો મળે છે 1 મિલી એમ્પિયર બને છે. તો વીસીસી આઉટપુટ વોલ્ટેજની અંદર કિર્ચોફનો નિયમ લગાડો તો વીસીઈને તમે કરતા બનાવો, આઉટપુટ વોલ્ટેજ કેટલું મળશે કલેક્ટર કરંટ? તો વીસીસી માઇનસ આરસી આરએલ. તો વીસીસી 8 છે, આઈસી બરાબર છે 1 × 10⁻³ એટલે મિલી એમ્પિયર અને 2 કિલો ઓમ છે એટલે 10⁻³ એટલે 6 વોલ્ટેજ આઉટપુટ વીસીઈ તમને મળે છે. એટલે કે અહીંયા કાર્યકારી બિંદુ શું મળશે વીસીઈ અને આઈસી. એટલે એક્સની અંદર વીસીઈ આઈસી તમને વેલ્યુ મળે છે, જેને કાર્યકારી બિંદુનું સ્થાન કહેવામાં 6.1 જે તમને મળે છે કાર્યકારી બિંદુનું સ્થાન તમને જોવા મળે છે. આના ઉપરથી તમે નક્કી કરી શકો છો કે બેઝ પ્રવાહના ધારો કે અવરોધ તમને જે વેલ્યુ છે આપણે આગળ થિયરીમાં જોતા અને અહીંયા આગળ કેલ્ક્યુલેશનમાં જુઓ, અવરોધની અંદર તમે જેટલો પણ વધારો કરશો એટલો બેઝ કરંટની અંદર ઘટાડો થશે. એટલે જેટલો અવરોધ તમે વધારે લેશો બેઝ અવરોધ એટલો બેઝ કરંટ ઓછો. અને અહીંયા આગળ આઈસીનું મૂલ્ય જેટલું ઓછું હશે એટલું વીસી વોલ્ટેજ તમને ઓછું મળશે. એટલા માટે અહીંયા આગળ આ જે વેલ્યુ કાર્યકારી બિંદુનું સ્થાન તમને 6.1 જેટલું મળે છે. ત્રીજા નંબરમાં જુઓ કે કલેક્ટર બેઝ બાયસ સાથેના કોમન એમિટર એમ્પ્લીફાયર પરિપથ માટે નીચે મુજબનો ડેટા આપેલો છે. તો વીસીસી બરાબર 25 વોલ્ટેજ આપેલા છે, વીબી બરાબર 0.7 એટલે કે સિલિકોન જ હશે,
આરએલ બરાબર 1 કિલો ઓમ આપેલા છે, આરબી ઇઝ ઇક્વલ ટુ 100 કિલો ઓમ આપેલા છે, બીટા ઇઝ ઇક્વલ ટુ 200. તો આપણે કઈ કઈ વસ્તુ શોધવાની છે? તો એક પરિપથ માટે ક્યુ બિંદુનું સ્થાન શોધો. બીજા નંબરમાં પરિપથ માટે સ્થિરતા ઘટક એસની ગણતરી કરો. તો આપણે કલેક્ટર બેઝ બાયસ પરિપથ માટે સમીકરણ 7નો ઉપયોગ કરીએ. તો આપણું સમીકરણ 7 શું છે? કલેક્ટર બેઝ બાયસ પરિપથ છે. તો એના માટે આપણે કલેક્ટર બેઝ બાયસ પરિપથમાં બેઝ અને કલેક્ટર વચ્ચે બંને ભેગા જોડતા. યાદ કરો કે લોડ અવરોધ સાથે બેઝ કરંટને જોડ્યા પછી સીધું આઉટપુટની અંદર આપણે આપતા. તમે એક વખત ચેક કરી જોજો. પછી તો એનું સમીકરણ છે વીસીસી બરાબર આઈબી પ્લસ આઈસી ઇન્ટુ આરએલ પ્લસ આઈબી આરબી વત્તા વીબીઈ. તો આઈબી બરાબર આઈસી અપન બીટા છે. તો અહીંયા આગળ વીસીસી તમે લખો કે આઈબીની જગ્યાએ અહીંયા આઈબીની જગ્યાએ આઈસીએ પણ બીટા મૂકી દીધું. અહીંયા પણ આઈબીની જગ્યાએ આઈસીએ પણ બીટા મૂકી દીધું. સમીકરણની અંદર બધામાં મૂલ્યો તમે ગણતરી કરો. આરએલને આના સાથે મૂકી દો અંદર. તો અહીંયા આઈસી બરાબર તમને આ પ્રમાણે વેલ્યુ મળશે. હવે તમને જે મૂલ્યો તમને આપેલા છે બધા વેલ્યુ આના અંદર મૂકી દો. તો તમને આઈસી કરંટ કેટલો મળે છે? 16.6 મિલી એમ્પિયર મળે છે. જો આ 16.6 મિલી એમ્પિયર બનતું હોય તો વીસીસી બરાબર આઈબી આઈસી ઇન્ટુ આરએલ પ્લસ વીસીઈ. આ તમારે આઉટપુટની અંદર આપણે પેલું ઇનપુટમાં લીધું, આઉટપુટમાં લો. તો વીસીઈ બરાબર તમે કરતા બનાવો. આમાં આઈસીની વેલ્યુ મૂકો, આઈબીની જગ્યાએ આઈસી અપોન આઈબી બીટા મૂકો. બધાના મૂલ્યો મૂકી તો તમને વીસી આઉટપુટ વોલ્ટેજ કેટલું મળશે? 8.31. તો કાર્યકારી બિંદુનું સ્થાન કેટલું મળે છે? 8.31 16.6 થશે. તો આનો સ્થિરતા ઘટક તમે નક્કી કરો તો કેટલો આવે છે? સ્થિરતા ઘટકમાં બધાના મૂલ્યો મૂકી દો તો 67.1 આવે છે. આ બધી વસ્તુઓ એવું કોઈ જરૂરી નથી કે આપણે પ્રેક્ટિકલી જે વેલ્યુઓ લીધેલી છે એ આમાં છે. પ્રેક્ટિકલી આટલું 67.1 જેટલો સ્થિરતા ઘટક આવે એટલે તો બહુ મોટી વાત કહેવાય, બરાબર. પણ આપણે આ ખાલી કેલ્ક્યુલેશન માટે તમે જાણી શકો કે આના મૂલ્યો આટલા મૂકો તો આના અંદર કેટલો તફાવત તમને જોવા મળે છે. હવે બીજા નંબરમાં જોઈએ, ચોથા નંબરમાં. તો આકૃતિ 10માં દર્શાવેલ વોલ્ટેજ વિભાજક બાયસ પરિપથ માટે. હવે વોલ્ટેજ વિભાજક તમે જુઓ કયો હતો? કોમન એમીટર એમ્પ્લીફાયર વોલ્ટેજ વિભાજક એટલે R1 R2 બે અવરોધો હતા. એને આપણે થેવેનિન થિયરમ પ્રમાણે શું કર્યું હતું? થેવેનિન થિયરમ પ્રમાણે R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2 આપણે પેરેલલમાં લઈ લીધા હતા. તો અહીંયા આગળ જુઓ શું કહે છે? આકૃતિમાં દર્શાવેલ વોલ્ટેજ વિભાજક બાયસ પરિપથ માટે બીટા ઇઝ ઇક્વલ ટુ 50, વીબી ઇઝ ઇક્વલ ટુ 0.6 વોલ્ટ, વીસીસી ઇઝ ઇક્વલ ટુ 18 વોલ્ટેજ 18 વોલ્ટેજ, આરએલ ઇઝ ઇક્વલ ટુ 4.34 કિલો, લોડ અવરોધ 4.34. આ પરિપથ માટે સ્થિરતા ઘટક એસ ઇઝ ઇક્વલ ટુ 4 છે. ક્યુ બિંદુ 10 1.5 મેળવવું હોય તો પરિપથમાં આરઈ R1 R2ની ગણતરી કરો. આરઈ અવરોધમાંથી વહેતો પ્રવાહ એટલે કે રેઝિસ્ટર એમીટર રેઝિસ્ટર આપણે ઉપયોગ કર્યો છે આમાં. તો આપણે વેલ્યુ કેટલી મેળવવાની છે? 10 અને 1.5 મેળવવાની છે. તો અહીંયા આગળ સૌ પ્રથમ અહીંયા આગળ એમીટર કરંટ કેટલો થશે? તો એમીટર કરંટ ઇઝ ઇક્વલ ટુ એપ્રોક્સિમેટલી આઈસી થશે. એ આપણે જાણો છો કારણ કે આઈસી એ આઈબી કરતાં ઘણો મોટો છે. તો આપણે ઇનપુટની અંદર આઉટપુટમાં તમે કિર્ચોફનો નિયમ લાગુ પાડો સર્કિટ પરિપથમાં. સર્કિટ પરિપથ તમારે જાતે જોવાનું છે. તમારી થિયરીમાં મેં ભણાવ્યો આગળ એ તમે લખેલો પણ હશે. દરેક વસ્તુ અહીંયા જે ભણાવવામાં આવે છે લખવાની. તો વીસીસી બરાબર
ICRL પ્લસ ICRE VC આ ઇક્વેશન આપણે મૂકી દઈએ. આમાં RL પ્લસ RE એને કરતા બનાવીએ, પછી આપણે આમાં RLને કરતા બનાવી દઈએ. તો આમાં શું મળે છે? VCC માઇનસ VCE અપોન IC આટલી વેલ્યુ મળે છે. તો આમાંથી તમને લોડ અવરોધ, સોરી અહીંયા RE છે, આ જે વેલ્યુ છે આ RE છે, બરાબર. તો અહીંયા RE બરાબર VCC માઇનસ VCE અપોન IC તમને મળશે માઇનસ RL. આ RLને પેલી બાજુ લઈ જાઓ તો આ તમને 1 કિલો ઓહમ જેટલું તમને મળે છે. RE રેજિસ્ટર, એમીટર રેજિસ્ટર. સ્ટેબિલિટી ફેક્ટર કેટલો છે? સ્થિરતા ઘટક S ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ બીટા. આ બધા ઇક્વેશનને યાદ રાખજો. 1 પ્લસ બીટા RE અપોન RE પ્લસ RB. RB અપોન RE માટે સમીકરણ ઉકેલીએ તો RB અપોન RE માટે તમે સમીકરણને અંદર કરતા બનાવી અને આ રીતે તમે સમીકરણ બનાવી શકો છો. તો એના અંદર મૂલ્યો બધા મૂકી દો તો તમને 3.25 વેલ્યુ મળે છે. તો RB અપોન RE બરાબર 3.25 મળે. તો REને પેલી બાજુ લઈ જાઓ તો RB ઇઝ ઇક્વલ ટુ 3.25 RE મળે છે. REની જે વેલ્યુ તમે મૂકશો તો તમને RB બરાબર બેઝ રેઝિસ્ટર કેટલો મળે? 3.25 કિલો ઓહમ મળે છે. હવે IB બરાબર તમે જાણો છો IC અપોન બીટા, તો આ તમને વેલ્યુ 30 મળે છે. VBB બરાબર R2 અપોન R1 પ્લસ R2 ઇન્ટુ VCC અને RB ઇઝ ઇક્વલ ટુ R1 ઇન્ટુ R2 R1 પ્લસ R2. આ બંને સમીકરણો આપણે ઉકેલીએ. આ સમીકરણ થેવેનિયન થિયરમ પ્રમાણે મેં તમને કીધું હમણાં. તો R1 બરાબર આમાંથી R1ને કરતા બનાવો તો R1 બરાબર RB VCC અપોન VBB તમને મળશે. કે R2 બરાબર R2 અપોન R1 પ્લસ R2ની જગ્યાએ VBB લઈ લો અને અહીંયા આગળ VCC લો તો અને R2 ઇઝ ઇક્વલ ટુ R1 ઇન્ટુ VBB અપોન VCC માઇનસ VBB મળશે. તો VBB બરાબર તમે આ સમીકરણની અંદર મૂલ્ય મૂકો, કરતા બનાવી દેશો VBBને તો બધાના મૂલ્યો તમને કેટલા મળે? VBB બરાબર 2.23 વોલ્ટેજ મળશે. એટલે કે R1 બરાબર તમને મળશે 26 કિલો ઓહમ, R2 બરાબર મળશે 3.7 કિલો ઓહમ તમને વેલ્યુ મળશે. તો અહીંયા આગળ આપણે 10 વોલ્ટેજ અને 1.5 મિલી એમ્પિયર માટે આપણે અહીંયા આગળ R1 અને R2ના મૂલ્યો આપણે ગણતરી કર્યા છે. RE, R1 અને R2. તો RE અહીંયા આગળ કેટલા મળે છે? RE તમને મળે છે 1 કિલો ઓહમ મળે છે. R1 બરાબર મળે 26, R2 બરાબર મળે છે 3.7. હવે અહીંયા આગળ જુઓ, આન્સર તમને આપેલા છે. આપણે એક એક વસ્તુ તમને સમજાવતા જશું. પહેલા નંબરમાં છે કે ટ્રાન્ઝિસ્ટર એ ખાલી જગ્યા સંરચના છે. પહેલા નંબરમાં 2 છેડાવાળી કે 2 ઇલેક્ટ્રોડ્સવાળી કે 2 જંકશનવાળી કે ઋણ જંકશનવાળી. તો જુઓ, ટ્રાન્ઝિસ્ટરની અંદર 2 જંકશન હોય છે, કે એક હોય છે ઇનપુટ જંકશન અને એક હોય છે આઉટપુટ જંકશન. એટલે કે તમારો આન્સર આવશે 2 જંકશનવાળી. બરાબર? ટ્રાન્ઝિસ્ટર એ 2 જંકશનવાળી રચના છે. પછી બીજા નંબરમાં જુઓ, ટ્રાન્ઝિસ્ટરમાં એમિટર જંકશન માટે જંકશન ખાલી જગ્યા બાયસ હોય છે. તો એમિટર જંકશન એ શું હોય છે તમે જાણો છો. શું આવે? એમિટર જંકશન ફોરવર્ડ બાયસ અને કલેક્ટર જંકશન રિવર્સ બાયસ. જુઓ, પછી ટ્રાન્ઝિસ્ટરમાં કલેક્ટર જંકશન શું હોય છે? તો ટ્રાન્ઝિસ્ટરમાં કલેક્ટર જંકશન એ રિવર્સ બાયસ હોય છે.
તમારે ખાસ યાદ રાખવાનું. પછી ચોથા નંબરમાં કોમન એમિટર એમ્પ્લીફાયરમાં ઇનપુટ સિગ્નલ અને આઉટપુટ સિગ્નલ વચ્ચેનો તફાવત કેટલો? તો 180 ડિગ્રીનો હોય છે, એટલે કે આન્સર આવશે બી. બરાબર, ચોથા નંબરમાં બી. પછી આપણે પાંચમા નંબરમાં કોમન એમિટર એમ્પ્લીફાયરમાં આઈસીનું કયું સૂત્ર હોય છે? તો આ હોય છે બીટા આઈબી બીટા +1 આઈસીયુ પાંચમા નંબરમાં. ત્યારબાદ ટ્રાન્ઝિસ્ટરમાં બાયસિંગ પરિપથ તેનું કાર્યકારી બિંદુ ખાલી જગ્યાથી સ્વતંત્ર હોવું જોઈએ. કાર્યકારી બિંદુ એ બીટાથી સ્વતંત્ર હોવું જોઈએ. આ વારંવાર હું કહેતો, ટ્રાન્ઝિસ્ટર બિંદુ એ બીટાથી સ્વતંત્ર હોવું જોઈએ. પછી આદર્શ પરિપથમાં સ્થિરતા ઘટક એસનું ઓછામાં ઓછું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો ઓછામાં ઓછું મૂલ્ય આ ખાસ યાદ રાખવાનું, કેટલું હોવું જોઈએ? 1. તો અને તો જ ટ્રાન્ઝિસ્ટર સ્થિર રહી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા એ પ્રમાણે ટ્રાન્ઝિસ્ટરની તમામ થિયરી, એટલે કે નિયત બાયસ પરિપથ, કલેક્ટર બેઝ બાયસ પરિપથ, એમિટર બાયસ પરિપથ, વોલ્ટેજ વિભાજક પરિપથ, આ બધી થિયરી આપણે જોઈ છે. તો એના એક્ઝામ્પલ પણ મેં તમને સમજાયા દરેકના. તો આ થિયરી હું માનું છું કે તમને સ્પષ્ટ ખબર પડી હશે બધી થિયરી, અને એક્ઝામ્પલ તમે તમારી રીતે ગણવાના છે કેલ્ક્યુલેશનમાં. તો આ બધાની થિયરી તમે લખી અને ઘરે એક ચોપડો નોટબુક બનાવો અને લખો અને સમજો. બરાબર, તો આવતા લેક્ચરમાં આપણે બેઝિક ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની થિયરી આપણે ચાલુ કરવાની છે. એટલે કે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર કઈ રીતે બને છે એની આપણે માહિતી લેવાની છે. બરાબર, તો આપણે આગળના લેક્ચરમાં હવે આગળથી જોઈશું.